બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. 21 માર્ચ, નવરોઝ મુબારક. સાલે નવ મુબારક. નવ એટલે નવું, ન્યૂ. રોઝ એટલે દિવસ. નવરોઝ એટલે નવો દિવસ, નવી શરૂઆત. સ્પ્રિંગ, વસંત ઋતુની શરૂઆત. રાત અને દિવસ બરાબર. ઠંડક ઓછી થઈ જાય, ઝાડ ફરીથી લીલાછમ થઈ જાય. કુદરત આપણને નવી જિંદગીનો મેસેજ આપે છે. આજનો દિવસ ફક્ત સેલિબ્રેટ એટલે ઉજવણી માટે જ નથી, પરંતુ આ દિવસ રૂહાની તબદીલીનો દિવસ છે. સૂરે તૌબામાં અલ્લાહ તાલાએ ફરમાવ્યું છે કે અલ્લાહ પાસે મહિનાની ગણતરી 12 છે, જ્યારથી ખુદાએ જમીન અને આસમાનને પેદા કર્યા છે. આ આયાતમાં આપણે સમજી શકીએ છીએ કે આ કાયનાત એક સિસ્ટમ સાથે આગળ વધી રહી છે. સૂરજ જ્યારે પોતાની પરિક્રમા એક ચક્કર પૂરો કરે છે તો એક વર્ષ પૂરું થઈ નવા વર્ષની શરૂઆત થાય છે. અલ્લાહ તાલાએ કુરાને પાકમાં એક ખાસ મેસેજ આપ્યો છે. અલ્લાહ તાલા ફરમાવે છે કે અલ્લાહ કોઈ પણ કોમની હાલત, કોઈ પણ કોમની સ્થિતિ નથી બદલાવતો જ્યાં સુધી તે પોતે પોતાની હાલત, પોતાની સ્થિતિ ન બદલાવે. અર્થાત અલ્લાહ કોઈની સ્થિતિ ત્યારે જ બદલે છે જ્યારે તેઓ પોતે પોતાની જાતને બદલવા માટે કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે. બિહારુલ અનવારમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું છે કે નવરોઝના દિવસે પાસ્ટમાં ઘણી બધી ઘટનાઓ અમલમાં આવી હતી, જેવી કે હઝરત આદમ અલૈહિસ્સલામને પેદા કરવામાં આવ્યા. અલ્લાહ તાલાએ ફરિશ્તાઓ પાસેથી, રૂહો પાસેથી વચન લીધું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે બૂતોને, મૂર્તિઓને તોડી નાખ્યા. આપણા છેલ્લા પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર સૌથી પહેલી વહી નાઝિલ થઈ. મૌલા મુર્તઝા અલી સલવાતુલ્લાહ અલૈહીને હઝરત મોહમ્મદ સલ્લમે પોતાના ખભા ઉપર બેસાડી ખાને કાબાની 360 મૂર્તિઓને તોડી નાખી. હઝરત નૂહ અલૈહિસ્સલામની કિશ્તી કિનારા ઉપર ઉતરી. અને સૌથી ખાસ બાબત કે મૌલા મુર્તઝા અલીની ઇમામ તરીકે નિમણૂક કરવામાં આવી. નવરોઝને નવું વર્ષ કહેવાયું છે કે ઈરાનના પહેલા બાદશાહ જમશેદે પોતાની તાજપોશી, પોતાની તખ્ત નશીની નવરોઝના દિવસે ઉજવી. ત્યાર પછી નવરોઝ ઈરાનીઓ માટે એક તહેવાર બની ગયો. ફાતિમિદ પીરિયડમાં જ્યારે આપણા ઇમામોની મિસરમાં દુનિયાવી હુકુમત હતી, ઇમામનું રાજ્ય હતું, ત્યારે કૈરોમાં ઘણા જ ધૂમધામથી નવરોઝની ઉજવણી કરવામાં આવતી હતી. ઇમામ પોતે ગોલ્ડન છત્રી નીચે મામેરામાં અલ અઝહર સુધી સાથે સાથે ચાલતા. ઇમામ મોઇઝ અલૈહિસ્સલામના જમાનામાં નવરોઝનું આજે પબ્લિક સેલિબ્રેશન હતું, એની જગ્યાએ ઇમામના મહેલમાં જ નવરોઝની ઉજવણી કરવામાં આવી. ઇન્ડિયાના મુગલ બાદશાહ જહાંગીર અને અકબર બાદશાહ પણ નવરોઝની ઉજવણી ઘણા જ ધૂમધામથી કરતા. આખું અઠવાડિયું 9 દિવસ સુધી આ સેલિબ્રેશન ચાલુ રહેતું. ઈરાનમાં તો આ ઉજવણી 10 થી 13 દિવસ સુધી કરવામાં આવતી. ઘરને ડેકોરેટ કરતા. ટેબલ ઉપર 7 વસ્તુઓ જેના નામની શરૂઆત સ અક્ષરથી થાય તે રાખવામાં આવતી. સેબ, સિરકો, સબ્જી. અંડાને રંગબેરંગી કલર લગાડી ડેકોરેટ કરવામાં આવે અને આ બધી વસ્તુઓ ટેબલ પર રાખતા. છેલ્લા દિવસે પિકનિક, સેલિબ્રેશન, એન્જોયમેન્ટ એ બધું કરવામાં આવતું. પણ આનો અસલ પેગામ શું છે? આ નવરોઝનો ખાસ હેતુ શું? નવરોઝનો ખાસ મેસેજ છે નવી શરૂઆત, કે ફેમિલી રિલેશનને પ્રેમથી,
પોઝિટિવ રાખવું, જૂની દુશ્મની ભૂલી જઈ પ્રેમ અને ખુશીથી નવેસરથી જીવન ચાલુ કરવું. જો આપણામાં કોઈ ખોટી આદત હોય તો તે છોડી જીવનમાં સારી આદતોને જન્મ આપો. પંચભૂ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા એ બધું છોડી સત, સબૂરી, ખમ્યા, zikr, ઈમાનને પોતાના જીવનમાં જગ્યા આપો. અલ્લાહે આપેલ રહેમત અને નેમતનો આભાર માનો. મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામને લંડનમાં ફરમાવ્યું, ડુ નોટ એવર સ્ટોપ એક્સપ્રેસિંગ યોર શુક્રાના, કે ક્યારેય પણ આભાર માનવાનું તમે બંધ ન કરો. જીવનના દરેક મોડ પર શુક્રાના વ્યક્ત કરો. આપણા 49th ઇમામ શાહ કરીમ અલ હુસૈની અલૈહિ સલામે ફરમાવ્યું છે કે દરેક નવરોઝ પોતાને તમે પ્રશ્ન પૂછો. મૌલા ફરમાવે છે કે ઈચ નવરોઝ સે ટુ યોર સેલ્ફ, હેવ વી ડન અવર વર્ક? ઇફ યુ હેવ, દેન આઈ વિલ બી વેરી હેપી ઇન્ડીડ. મૌલા ફરમાવે છે કે તમે પોતાને પ્રશ્ન પૂછો કે આપણે આપણી ફરજ પૂરી કરી છે? તમે તમારી જવાબદારી પૂરી કરી છે? જો તમે તમારી જવાબદારી પૂરી કરી છે, ફરજ પૂરી કરી છે, તો બેશક અમે ઘણા જ રાજી થશું. પીર સદરદીને પણ આપણને આવો જ પ્રશ્ન કર્યો હતો કે એ જી કહો રે જીવ, તમે કિસ કારણ આયા જી? ન કીધી સાહેબજીની સેવાજી. કહો રે જીવ, તમે કિસ કારણ આવ્યા? જો તમે સાહેબજીની સેવા નથી કીધી, સાહેબજીને યાદ નથી કર્યા, એની ખિદમત નથી કરી, તો પછી આ દુનિયામાં તમે શા માટે આવ્યા છો? એ જી દૂર દેશથી આયો વણજારો, શાહ મિલે સોદા કીજીએ જી. શા માટે આવ્યા છો તમે? કે એ વણજારા, એ બિઝનેસમેન, તમે ઘણા જ દૂરથી આવ્યા છો. શા માટે? કે તમે તમારા મૌલા સાથે મળી અને બિઝનેસ કરો. તમને બિઝનેસ કરવા માટે દુનિયામાં મોકલાવ્યા છે. હવે મૌલા સાથે બિઝનેસ કેવી રીતે કરાય? મૌલા સાથે બિઝનેસ કરવામાં કઈ કરન્સી, કયા પૈસા વાપરી શકાય? તો પીરે આપણને શીખવાડ્યું કે ભાઈ કેવી રીતે કરશો તમે બિઝનેસ? તો સૂતે બેઠે ભાઈ રાહ ચલનતે નામ સાહેબજી કો લીજીએ. કે તમે સૂતા હો, તમે બેઠા હો, તમે રસ્તામાં હાલતા ચાલતા હો, હાથ વિચ કામ મુખ વિચ નામ, કે હાલતા હાલતા બી તમારે મૌલાનું નામ લેતા રહેવાનું. આપણા 50મા ઇમામે પણ આવી જ દોરવણી આપી છે કે તમે દર વખતે તમારી તસબીહ પડતા રહો. હવે ઇમામ સાથે જે બિઝનેસ કરવાનો છે એમાં કરન્સી કઈ વાપરવાની છે, પૈસા કેવા વાપરી શકાય? તો પીરે આપણને હિદાયત આપી કે એ જે જો ઘર હોવે ભાઈ વસ્ત પ્યારી, સો નામ સાહેબજી કો દીજીએ જી. કે ભાઈ તમારે ઇમામ સાથે, મૌલા સાથે જે બિઝનેસ કરવાનો છે, જેના માટે તમે આટલા દૂરથી આવ્યા છો, તો એ બિઝનેસ માટે તમારે શું કરવાનું છે? એ બિઝનેસ માટે તમારે તમારી સૌથી વહાલામાં વહાલી વસ્તુ જે હોય એની તમે કુરબાની આપો. હવે એ શું વસ્તુ છે વહાલામાં વાલી? તો એ આપણી નીંદર છે. જો આપણે નીંદરની કુરબાની આપીએ, સવારે ઉઠીને આપણે ઇબાદત બંદગી કરીએ, તો આપણે આ બિઝનેસમાં સક્સેસ થઈ જઈએ. પીર આપણને બાર્ટર સિસ્ટમ યુઝ કરવા સમજાવે છે કે તમારા પાસે જે છે તે તમે મૌલાને આપો, તો તેનો તમને 1.25 લાખ ગણો ફાયદો મળશે. એ જી એક કણ નામ સાહેબજી કો દીજીએ તો પલત્ર 1.25 લાખ લીજીએ. કે જો તમે એક કણ મૌલાના માર્ગમાં ખર્ચ કરશો, મૌલાના માર્ગમાં કુરબાન કરશો, તો આખરતમાં તમે 1.25 લાખ ગણો ફાયદો મેળવશો. મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામે તખ્ત નશીન થયા પછી ઘણી બધી જુદી જુદી બાબતો ઉપર આપણને ફરમાન ફરમાવ્યા છે. આજના નવરોઝના દિવસે આપણે આપણા જીવનનું નવેસરથી ઘડતર કરવાનું છે. આપણે આગળ વધીએ, ઇમામના ફરમાન ઉપર અમલ કરીએ. ઇમામે ફરમાવ્યું, માય ડિયર જમાત, as Imam of the time, I will continue
to build on the legacy of all the Imams who came before me and will guide the Jamaat and my institutions in the context of the world today and to prepare for the future. We should not fear change. We will adopt and make change as necessary. ઇમામ ફરમાવે છે કે જમાનાના ઇમામ તરીકે અમે અમારી પહેલાં આવેલા તમામ ઇમામોની વારસાગત પરંપરાને આગળ વધારશું. અમે જમાત અને અમારી સંસ્થાઓને આજના વિશ્વના સંદર્ભમાં હિદાયત આપતા રહીશું અને ભવિષ્ય માટે તૈયારી કરાવશું. ઇમામે ફરમાવ્યું કે આપણે તબદીલીથી આ જે બદલાવ દુનિયામાં આવી રહ્યો છે એ બદલાવથી ડરવું ન જોઈએ. આપણે એડોપ્ટ કરશું, અપનાવશું અને જ્યારે જરૂર પડશે તો આપણે ફેરફાર કરશું. હવે આજે જુઓ ને દુનિયામાં કેવા ફેરફારો થઈ રહ્યા છે. એવા સમયે આપણે ડરવું ન જોઈએ. હાથમાં ફ્લાઇટની ટિકિટ છે પણ મેસેજ મળે છે કે ફ્લાઇટ તમારી કેન્સલ થઈ ગઈ. કેટલાક જણા તો એરપોર્ટ સુધી એ પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે ભાઈ ફ્લાઇટ ડીલે છે. કલાક 2 કલાક નહીં, 10 દિવસ સુધી. એવા સમયે માણસ ડિસ્ટર્બ થઈ જાય. પણ ઇમામના ફરમાન પ્રમાણે જે બી દુનિયામાં તબદીલી આવે છે, જે ફેરફારો થાય છે, એ ફેરફારોનો સામનો કરવો જોઈએ. હિંમત અને સમજદારીથી કામ કરવું જોઈએ. મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં અમે આગળ ફરમાવ્યું કે આપણા તરીકાના મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યો બદલાયા નથી. ઇમામ ફરમાવે છે કે દુનિયામાં ઘણી બધી તબદીલી આવશે, ઘણા બધા ફેરફારો થશે, પરંતુ આપણા તરીકાના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ બદલાયા નથી. કારણ કે અમે તેમને કુરાનમાંથી, હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉદાહરણમાંથી, એમના એક્ઝામ્પલમાંથી અને ઇમામોના ફરમાનોમાંથી શીખીએ છીએ. તો હવે આ સિદ્ધાંતો ક્યાં છે? શું છે આ સિદ્ધાંત? તો ઇમામે ફરમાવ્યું કે લોકો સાથે માનપૂર્વક વર્તાવ કરો, લોકો સાથે માનપૂર્વક, ગૌરવ અને રહેમદિલીથી વર્તન કરો, જરૂરતમંદોને મદદ કરો, એકબીજાને સહારો આપો અને એકબીજાની કાળજી કરો, કેર કરો. આજે નવરોઝના દિવસે આપણે વિચાર કરીએ કે આપણા મૌલા જે આપણાથી અપેક્ષા રાખે છે, શું આપણે એવું વર્તન કરી રહ્યા છીએ? આપણું વર્તન ઇમામની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે? આપણે કેવી રીતે લોકો સાથે રહીએ છીએ? આખરી પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ઉપરવાળો હાથ નીચેવાળા હાથ કરતાં શ્રેષ્ઠ છે. એનો અર્થ કે જો અલ્લાહ તાલાએ આપણને એવી પોઝિશનમાં રાખ્યા છીએ કે આપણે કોઈનો ટેકો બની શકીએ છીએ, કોઈનો સહારો બની શકીએ છીએ, કોઈની મદદ કરી શકીએ છીએ, તો આપણે દેવાવાળો હાથ બનીએ કે દેવાવાળો હાથ લેવાવાળા હાથ કરતાં બહેતર છે. આપણી આ જિંદગી ઘણી જ ટૂંક સમય માટે છે, ક્ષણભંગુર, અનપ્રેડિક્ટેબલ. ખબર જ નથી કે ક્યારે શું થઈ જાય. એક લેડી, મોટી ઉંમરના બેન, બસમાં બેઠા હતા. નેક્સ્ટ સ્ટોપ પર એક છોકરી એ બસમાં દાખલ થઈ. એના હાથમાં ઘણા બધા શોપિંગના થેલા હતા. બેસતા બેસતા એ બેન ઉપર લગભગ સમજો ને કે પડી જ ગઈ. તેના થેલા ઓલા મોટી બેન સાથે અથડાતા રહ્યા. બેન પોતાને બચાવતા રહ્યા. આ જોઈ ઓલી છોકરી બેનને પૂછે છે કે તમને ગુસ્સો નથી આવતો? તમે મારાથી નારાજ તો નથી? તમને મારા થકી આટલું બધું લાગી રહ્યું છે, છતાં તમે કાંઈ બોલતા કેમ નથી? બેને એને શાંતિથી જવાબ આપ્યો, શું બોલું? મારી મુસાફરી ઘણી જ ટૂંકી છે. હું નેક્સ્ટ સ્ટોપ પર તો ઉતરી જઈશ. પછી આટલા ટૂંક સમય માટે નારાજ થવું, કોઈને કાંઈ સંભળાવવું, એનો કોઈ અર્થ નથી. એક આ નાનું એક્ઝામ્પલ આપણને મેસેજ આપે છે કે આપણે પણ આ દુનિયામાં ઘણા જ ટૂંક સમય માટે છીએ. એકબીજા સાથે પ્રેમથી, સહનશક્તિથી,
હળીમળીને રહેવું જોઈએ. આજનો નવરોઝનો દિવસ આપણને મેસેજ આપે છે કે આજથી આપણી જિંદગીમાં મોસમની જેમ ચેન્જીસ લઈ આવો. કોઈનું મન દુઃખ થયું હોય તો એને માફ કરી દો. નિંદરની કુરબાની આપો અને ઇબાદત બંદગી કરો. આજનો આ નવરોઝનો દિવસ આપણી જિંદગીમાં એક નવો દિવસ હોવો જોઈએ. જેવા આપણે કાલે હતા એનાથી આપણે હવે પોઝિટિવ વેમાં બદલાવ લાવવો જોઈએ ઇન્શાલ્લાહ. એવી જ રીતે જો આપણે આગળ વધતા રહીશું તો મૌલા આપણાથી રાજી રહેશે. આપણા દરેકને નવરોઝ મુબારક. યા અલી મદદ.